મેમ તમે એક શબ્દનો ઉપયોગ કર્યો કે અર્લી ટ્રીટમેન્ટ, એટલે બાળકના દૂધિયા દાંત પણ આપણે એટલા જ કાળજીથી રાખવા જોઈએ, સાવધાન રાખવા જોઈએ. પરંતુ જ્યારે ડેન્ટિસ્ટ પાસે જવાની વાત આવે તો લોકોના મગજમાં એક ભય પીડા હોય છે. તો એ કઈ રીતે કન્વિન્સ થશે કે એના બાળકને પણ એ લઈ જાય? કારણ કે તમે કીધું તે પ્રમાણે જે દૂધિયા દાંત છે આપણે એને બહુ ગણકારતા જ નથી, કારણ કે એ આવશે, એ જશે ને આવશે. તો એજ એવી કઈ એજ છે જેમાં આપણે બ્રશિંગનું ધ્યાન રાખવું જોઈએ, અને એવી કઈ એજ છે કે આપણે એવું સમજવું જોઈએ કે હવે આપણે થેરાપિસ્ટ કે એક ડેન્ટિસ્ટની જરૂર છે જે આપણને પ્રોપર ગાઈડન્સ આપી શકે? ડેફિનેટલી અર્લી તમે જેટલું ડેન્ટિસ્ટના ટચમાં આવશો એટલું જ તમારા બાળક માટે ઉપયોગી રહેશે. પહેલા આપણે એમ કહેતા હતા કે પહેલો દૂધિયો દાંત આવે તમે ત્યારે ડેન્ટિસ્ટ પાસે જાઓ, પણ હવે અમે કહીએ છીએ કે તમે તમારું બાળક જન્મ્યું હોય તમે ત્યારથી તમે એક વિઝિટ ડેન્ટિસ્ટ પાસે લઈ લો. ડેન્ટિસ્ટ એ ખાલી દાંતને જ નથી જોતું. આજે હવે સિમ્પલ ટર્મ્સમાં આપણે વાત કરીએ તો આજે બાળક આવ્યું છે, બાળક દૂધ પીશે, માનું દૂધ પીશે કે પછી બોટલ ફીડ લેશે, એ દૂધ સાથે સાથે એની દવાઓ બી ચાલુ થશે, ઇન્ટેક્સ ઓફ સિરપ્સ છે, વિટામિન્સ છે, તે ઓન એન્ડ ઓફ ચાલશે. તો તમે અર્લી સ્ટેજથી જ તમારે કોઈ ફ્યુ ગાઈડલાઇન્સ ફોલો કરવાના જરૂર હોય છે. ભલે દાંત નથી આવ્યા પણ પ્રોપર ગમ્સ ક્લિનિંગ કરવાનું છે, માઉથ ક્લિનિંગ કઈ રીતે કરવું જોઈએ, ટંગ ક્લિનિંગ કઈ રીતે કરવું જોઈએ, જે તમે જ તમારા બાળકના મોઢામાં કરશો તે અમે એઝ અ ડેન્ટિસ્ટ તમને ગાઈડ કરવાનું ચાલુ કરશું. Also available on YouTube, Spotify, Amazon Music and Apple Music.